નમસ્કાર. ચાલો આજે ભવિષ્યમાં ડોકિયું કરીએ, જે હજી બન્યું નથી, જે આવવાનું છે એના વિશે એકદમ ચોક્કસાઈથી અને આત્મવિશ્વાસથી કેવી રીતે વાત કરવી. બસ આ જ શીખવા માટે આજે આપણે સાદા ભવિષ્યકાળને પૂરેપૂરો સમજી લઈશું. આ એક એવો સવાલ છે જે આપણે રોજિંદા જીવનમાં સતત વિચારીએ છીએ, બરાબર ને? ભલે એ આવતા કલાકની વાત હોય, આવતા અઠવાડિયાની કે પછી આવતા વર્ષની. તો ભવિષ્ય વિશે વાત કરવાની એક બહુ જ સરળ અને અસરકારક રીત છે, અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. ભવિષ્યકાળ નામ પ્રમાણે જ એ બધી ક્રિયાઓ વિશે છે જે હજી સુધી થઈ નથી. બસ એટલું જ. એ એવો સમય છે જે હજી આવવાનો છે. જ્યારે પણ આપણે કહીએ કે હું જઈશ અથવા તેઓ રમશે, ત્યારે સમજી લેવાનું કે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો સાદા ભવિષ્યકાળની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. એ એવી કોઈ પણ ક્રિયા બતાવે છે જે ભવિષ્યમાં થવાની છે, અને એને ઓળખવા માટેના બે જ જાદુઈ શબ્દો છે, વિલ અને શેલ. આ શબ્દો જ્યાં પણ દેખાય, સમજી લેવાનું કે વાત ભવિષ્યની થઈ રહી છે. ચાલો હવે એના બંધારણ પર આવીએ. ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરા નિયમો નથી, પણ એક સાવ સહેલું સૂત્ર છે. એક એવી બ્લ્યુપ્રિન્ટ જેને એકવાર સમજી લીધા પછી ભવિષ્યકાળના વાક્યો બનાવવા એકદમ રમત જેવું લાગશે. જુઓ કેટલું સહેલું છે. બસ 3 ટુકડાઓને જોડી દેવાના છે. સૌથી પહેલા કર્તા, એટલે કે ક્રિયા કોણ કરી રહ્યું છે એ નક્કી કરો. પછી આપણો જાદુઈ શબ્દ વિલ ઉમેરો, અને છેલ્લે ક્રિયાનું મૂળ રૂપ મૂકી દો. બસ થઈ ગયું તમારું ભવિષ્યકાળનું વાક્ય તૈયાર. આ આપણું મુખ્ય ઉદાહરણ છે, જેને આપણે આગળ પણ સાથે રાખીશું. અહીં શી એ કર્તા છે, પછી આવ્યું વિલ, અને છેલ્લે ટ્રાવેલ, જે ક્રિયાપદનું પહેલું સ્વરૂપ છે. આપણું સૂત્ર અહીં એકદમ બરાબર બંધ બેસે છે. સરસ. હવે જ્યારે મૂળભૂત સૂત્ર સમજાઈ ગયું છે, તો ચાલો જોઈએ કે એમાં નાનકડા ફેરફાર કરીને નકારાત્મક વાક્યો અને સવાલો બનાવવા કેટલા સરળ છે. વિશ્વાસ કરો, આમાં કંઈ જ નવું શીખવાનું નથી. અહીં જુઓ, આ કેટલું રસપ્રદ છે. વાક્યને નકારાત્મક બનાવવા માટે ફક્ત એક જ શબ્દની જરૂર છે. હકારાત્મક વાક્ય છે શી વિલ ટ્રાવેલ. હવે એને નકારાત્મક કરવું હોય તો બસ વિલ પછી નોટ મૂકી દો. શી વિલ નોટ ટ્રાવેલ. એક શબ્દ અને વાક્યનો આખો અર્થ બદલાઈ ગયો. છે ને સરળ? અને આ તો એનાથી પણ વધુ સહેલું છે. પ્રશ્ન બનાવવા માટે ફક્ત કર્તા અને વિલની જગ્યા અદલબદલ કરી નાખો. શી વિલ બની જશે વિલ શી. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ઉમેરો અને લો, તમારો સવાલ તૈયાર છે. વિલ શી ટ્રાવેલ? ચાલો હવે આપણે નિયમોમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં જઈએ. રોજિંદી વાતચીતમાં આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ તે જોઈએ. આ ઉદાહરણો પરથી ખબર પડે છે કે વિલ કેટલું બધું કામ આવે છે. ભવિષ્યની આગાહી કરવી હોય, કોઈને મદદ કરવાની ઓફર કરવી હોય, કોઈને વચન આપવું હોય કે પછી કોઈ શરત મૂકવી હોય, દરેક જગ્યાએ વિલનો ઉપયોગ થાય છે. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આમ તો ભવિષ્ય કોઈએ જોયું નથી, પણ જ્યારે કોઈ વાત માટે આપણને લગભગ 100% ખાતરી હોય, ત્યારે આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. આ વાક્ય આગાહી છે, પણ કોઈ હકીકતથી ઓછું નથી લાગતું. ચાલો હવે થોડી એવી વિગતો પર ધ્યાન આપીએ જે અંગ્રેજી બોલચાલને વધુ સ્વાભાવિક અને સહેજ બનાવે છે. એટલે કે ટૂંકા રૂપો અને શેલ શબ્દનો ખાસ ઉપયોગ. જુઓ, બોલચાલની ભાષામાં આપણે ભાગ્યે જ આઈ વિલ કે શી વિલ આખું બોલીએ છીએ. એના બદલે આપણે આઈલ કે શેલ જેવા ટૂંકા રૂપો વાપરીએ છીએ. અને વિલ નોટ માટે તો વોન્ટ સૌથી વધુ પ્રચલિત છે. આનાથી વાતચીત વધુ ઝડપી અને કુદરતી લાગે છે. તો વિલ અને શાલ વચ્ચેનું તફાવત શું છે? સાવ સરળ છે. વિલ બધા સાથે ચાલે, એ યુનિવર્સલ છે. જ્યારે શાલ થોડું ખાસ છે. એ મુખ્યત્વે આઈ અને વી સાથે સૂચનો કે પ્રસ્તાવ મૂકવા માટે વપરાય છે અને થોડું વધુ ઔપચારિક લાગે છે. આ વાક્ય શાલના ઉપયોગને એકદમ સ્પષ્ટ કરી દે છે. અહીં કોઈ ભવિષ્યવાણી નથી, પણ એક નમ્ર પ્રસ્તાવ છે કે શું આપણે શરૂ કરીએ? આ શાલનો સૌથી સુંદર અને યાદ રાખવા જેવો ઉપયોગ છે. તો સાદો ભવિષ્યકાળ હવે કોઈ અઘરો વિષય નથી રહ્યો. એનું સૂત્ર, એના ઉપયોગો બધું જ હવે સ્પષ્ટ છે. તો સવાલ એ છે કે ભવિષ્ય વિશે વાત કરવાની આ નવી સમજનો ઉપયોગ હવે કેવી રીતે કરવામાં આવશે?